આપનું સ્વાગત છે। વિદેશી તથા દેશી દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબીની ટીમ। વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત વિદેશી દારૂ તથા દેશી દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબીની ટીમ આ કામગીરીમાં રેડ નંબર 1 દરમિયાન નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ ન્યૂ બાબા રામદેવ હોટલની બાજુમાં પાર્કિંગ કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। આ કામગીરીમાં રાજુલાલ કાલુ જાટની ધરપકડ કરાઈ છે, જ્યારે વોન્ટેડ આરોપીઓ તરીકે ભેરુલાલ સૂરજમલ જાટ, અલ્ફાઝ ઝારીવાલા તથા દારૂનો જથ્થો મંગાવનાર ઇસમ, જે ત્રણેયની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા અને કુલ કિંમત ₹36,12,050નો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે। તો બીજી રેડ દરમિયાન ઓટો રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમને પંડ્યા બ્રિજ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો। સાથે જ શૈલેષ ઉર્ફે અવિનાશ મહેશભાઈ માળીની ધરપકડ કરાઈ છે અને વોન્ટેડ આરોપીઓ તરીકે રતિલાલ પરમાર તથા હીરાભાઈ મારવાડી આ બંનેના નામ સામે આવ્યા છે। તો કુલ કિંમત ₹73,000નો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરાઈ।